નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો કે ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા 10,000 કરોડના ઐતિહાસિક પેકેજ કે ઐતિહાસિક મજાક ખેડૂત જોડે કરવામાં આવે એ તો હવે તમે જ નક્કી કરો। અને પાછું આજ સવારના દિવ્ય ભાસ્કરના અહેવાલમાં તમે વાંચેલો, જેમાં લખેલું છે કે 16,000 ગામના 13 લાખ ખેડૂતોને સહાય ચૂકવાશે, એટલે કદાચ અંગત લોકો સચવાઈ જશે। પરંતુ આમાં સૌથી વધારે ભૂલ પેકેજ આપનાર કરતા પણ વધારે ભૂલ ખેડૂત ભાઈઓની છે। માફ કરજો મારા શબ્દો જો તમને કડવા લાગે તો તમારી નાની બહેન કે દીકરી સમજીને, કારણ કે આપણી એક એટલે કે ખેડૂત ભાઈઓ એક થવા જ તૈયાર નથી કે ના તેમનામાં કોઈ એક થવાનો ઉત્સાહ છે, અને તેનો લાભ આડકતરી રીતે રાજનૈતિક પાર્ટીઓ લઈ જાય છે નાત જાતમાં તમને લોકોને એટલે કે ખેડૂત ભાઈઓને વહેંચીને। અને જ્યારે આપણે માવઠું, દુષ્કાળ અને સરકારી કચેરીઓમાં જમીનના પ્રશ્નો માટે ધક્કા ખાઈએ ને ત્યારે આપણે બૂમો નાખીએ છીએ। અંતે તમારી તાકાતને તમારે જ સમજવી પડશે કે ગુજરાતમાં સરકાર બનાવવા માટે 92 સીટો જોઈએ અને ખેડૂતના મત 105 વિધાનસભાની સીટો ઉપર નિર્ણાયક છે। અંતે એક થઈએ, તાકાતવર બનીએ। જય ભારત, જય જય ગરવી ગુજરાત।